તો પીએમ મોદીના વિડીયો બાદ અમદાવાદમાં ઝાલમુડીની ડિમાન્ડ વધી છે। બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાલમુડી ખાધી હતી। પીએમ મોદીનો વિડીયો વાયરલ થયા બાદ તેની ડિમાન્ડ વધી। રતનપોળમાં આવેલી શેઠની પોળમાં ઝાલમુડી વેચાય છે। શેઠની પોળમાં ઝાલમુડી ખાવા આવતા લોકોની સંખ્યા વધી છે। અલગ અલગ 10 વસ્તુ મિક્સ કરીને ઝાલમુડી બનાવાય છે। એક વેપારીએ બંધ કરેલો ધંધો પીએમના વિડીયો બાદ ફરી શરૂ કર્યો। બંગાળી સમાજ સાથે ગુજરાતી લોકો પણ ઝાલમુડીનો સ્વાદ માણી રહ્યા છે। બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળમાં એ પ્રચાર માટે પહોંચે છે અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દુકાન ઉપર જાય છે અને ત્યાં એ ઝાલમુડી ખરીદીને ખાય છે। આ જે વસ્તુ બને છે, એ જે કિસ્સો બને છે, તેના વિડીયો તેના ફોટો એ વાયરલ થાય છે અને એ બાદ એ ઝાલમુડી અમદાવાદમાં પણ મળી રહી છે। રતનપોળમાં જે શેઠની પોળ આવેલી છે તે જગ્યા ઉપરના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જ્યાં એ બંગાળી સમાજ અહીંયા એ વેપાર ધંધો કરે છે, એ રહે છે। એ બંગાળી સમાજ એ બંગાળમાં મળતી આ ઝાલમુડી એ અહીંયા જોઈ શકાય છે કે જેમાં અલગ અલગ વસ્તુઓ, આ ચણા છે, ડુંગળી છે, સાથે એ મરચાં, આ ચવાણું, સેવ મમરા, આ જે સરસોનું તેલ, સાથે અથાણું, આચાર, આ અલગ અલગ વસ્તુ મિક્સ કરીને આ ઝાલમુડી બનાવવામાં આવે છે। અને અત્યાર સુધી આ ઝાલમુડીને કદાચ અહીંયા કોઈને ખબર ન હતી કે મળે છે કે કેમ, એ હવે લોકો ઓળખતા થયા છે અને અહીંયા લેતા થયા છે। એ દુકાनदार સાથે વાત છું, क्या कहोगे, कैसा लग रहा है? पहले तो आपको जो प्रधानमंत्री नरेंद्र मोदी ने झालमुड़ी खरीदी, खाई, एक आप जैसे लोगों के पास प्रधानमंत्री नरेंद्र जी पहुंचे, बहुत अच्छा लगा है। क्यों ये हमारा पास झालमुड़ी का दुकान इतना आदमी आ जाएगा, बस सब आ जाएगा। जो इतना फेमस हो गया हमारा झालमुड़ी का दुकान, इतना फेमस हो गया, जो मोदी जी खाया था उस खाने के बाद इतना झालमुड़ी कस्टमर बढ़ गया जो हमारा देने का टाइम मिलता नहीं, इतना कस्टमर हो गया। क्या ये यही बात है? हम तो 5 साल से धंधा किया, झालमुड़ी मोदी जी खाने का बाद इतना उद्योग हो गया जो झालमुड़ी पहले दुकान कहाँ पे है। इधर के मैं झालमुड़ी इधर के मैं ही बनाता हूँ, इसलिए इतना अच्छा बनाता हूँ जो इसलिए झालमुड़ी सब आदमी बंगाली, गुजराती, मराठी जावती आता है जो इधर का झालमुड़ी दे दो। अच्छा, जे બંગાળી સમાજ જે અહીંયા રહે છે, કામ કરે છે, તેમાંથી રૌફ બંગાળી એમની સાથે છે, તેમની સાથે વાત કરી। રૌફભાઈ, શું કહેશો? આ ઝાલમુડી હવે એક સોશિયલ મીડિયામાં પણ અત્યારે સૌથી વધારે સર્ચ કરાય છે અને એ લેવા માટે પણ લોકો આવી રહ્યા છે, ડિમાન્ડ વધી છે। ખાસ કરીને ખુશીની વાત એવી છે કે આખા દુનિયાની અંદર ફેમસ થઈ ગયા છે માનનીય વડાપ્રધાન। તો આજે બંગાળી સમાજ વતી આજે ઝાલમુડી ખાવા અમે લોકો આવ્યા છું મોદીનો રૂપ રંગ લઈને, ને એક ઉદ્યોગ જેવું બનાવી દીધા છે જે મોદી સાહેબે। તો મોદી સાહેબની જે ઝાલમુડી છે એટલું ફેમસ થયા છે ને અમે આજે પણ અમે બધા બંગાળીના હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને આવ્યા છે જે ભાઈ 25 આગલી વાર मोदी सरकार भाजपा सरकार बने, જે ઇન્ડિયામાં ભાજપ સરકાર આ ગુજરાતમાં આવે, બંગાળમાં બી આના છે, આવવું જોઈએ। આવે તો આપણે શું છે ત્યાં ઉદ્યોગ વધે, કારખાના વધે, રોજીરોટી મળે બધાને, એને હિસાબે અમે બધા બંગાળી સમાજના માણસો ભેગા થઈને મોદીજીના ઝાલમુડી ખવાયા છે। તમારે શું કહેવું છે? જેમ કે વિકાસના મુદ્દે આપણે સર્વ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને જે સરકાર છે ત્યાં વિકાસોના કામ જે થયા છે એ જ કામો જે કેન્દ્રની સરકારનો લાભ મમતા બેનર્જી ત્યાંની તૃણમૂલ કોંગ્રેસ એ લેતી નથી, એના ફંડ પણ એ નથી સ્વીકારતા, જેના લીધે વિકાસનો અટકાયો છે, વિકાસ અટકાયો છે। અને અહીંથી જે સરકાર આવશે ભારતીય જનતા પાર્ટીને, તો કેન્દ્રના જે બજેટો છે અને જે સ્કીમો છે, જે કંઈ સ્કીમો છે ત્યાં ઉદ્યોગો અને જે જશે અને ત્યાંના જે ગરીબ છે, જે મધ્યમ વર્ગના લોકો છે જેમને રોજી માટે બહાર જવું પડે છે, એ એમને બહાર આવવું નહીં પડે અને બંગાળ વિકસિત થશે, એ અમારી માંગ છે। ને ત્યાંના લોકો આ વખતે ચેન્જિંગ એટલે પરિવર્તન લાવવાના છે એ દેખાઈ રહ્યું છે। જ્યારે ઝાલમુડી ખાધી તો એ શબ્દ લગભગ એટલો ટોલ થયો કે અત્યારે ટોપ ઉપર છે। એટલે વિકાસ થશે જો પરિવર્તન આવશે તો, અને એ આશા સાથે એ અહીંયા જોઈ શકાય છે કે બંગાળી સમાજમાં એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ જ ઝાલમુડી ખાઈને બંગાળમાં એ ભાજપ સરકાર આવે તેવી માગ કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે ચૂંટણીનું પરિણામ શું આવે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।